હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવાનો હાંડવો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે. દાળ ચોખા પલાળવાની માથાકૂટ વગર અને હાથો લાવવાની ઝંઝટ વગર આ ઇન્સ્ટન્ટ હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે ઇન્સ્ટન્ટ હાંડવો. આ હાંડવો તમે સવારે નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તમારી ઘરે જો કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો સાંજે નાસ્તામાં પણ આપી શકો છો. સૌથી પહેલા મેં અહીં એક બાઉલ લીધેલું છે. તેમાં આપણે ઝીણો રવો એડ કરીશું. જો તમારી પાસે ઝીણો રવો ન હોય અને સોજી હોય તો તમે તેને મિક્સરમાં ક્રશ કરી શકો છો. ત્યાર પછી હાફ કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ એડ કરવાથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1/3 કપ આપણે અહીં ચોખાનો લોટ એડ કરીશું. હાફ કપ જેટલું અહીં આપણે દહીં એડ કરીશું. દહીં વધારે ખાટું પણ નહીં અને મોડું પણ નહીં, એ રીતે આપણે લેવાનું છે. તમે દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો. આપણે અહીં હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. આપણે હાફ કપ જેટલું અહીં પાણી એડ કરીશું અને ઠીક બેટર બનાવી લેશું. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો માપ તમારે ડબલ કરવાનું રહેશે. મેં અહીં એક હાંડવાનું માપ લીધેલું છે. એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે હજુ થોડું પાણી એડ કરીશું. આપણે આ હાંડવાના બેટરને 8 થી 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી રવો એકદમ સરસ ફૂલી જાય. આપણે એકદમ સરખી રીતે 3 થી 4 મિનિટ માટે ચલાવી લઈશું. અહીં આપણા ઇન્સ્ટન્ટ હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ બેટરમાં બધા વેજીટેબલ એડ કરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે બધા વેજીટેબલ એડ કરી શકો છો. મેં અહીં 1 કપ જેટલી દૂધી લીધેલી છે. દૂધીનું મેં છીણ કરી નાખેલું છે. ત્યાર પછી ગાજરનું છીણ લીધેલું છે. ત્યાર પછી મેં હાફ કપ જેટલી ફણસી લીધેલી છે. જો તમારી પાસે ફણસી ન હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. કેપ્સિકમ લીધેલું છે. ત્યાર પછી મેં અહીં આદું અને મરચાંને ક્રશ કરી લીધેલા છે. ત્યાર પછી આપણે અહીં લીલા ધાણા એડ કરીશું અને બધું એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. વેજીટેબલ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. આપણું બેટર હજી અહીં થોડું ઠીક લાગી રહ્યું છે, તો આપણે અહીં થોડું પાણી એડ કરીશું. આપણે હજી અહીં થોડું પાણી એડ કરીશું. આટલી ક્વોન્ટિટીમાં તમે મોટી સાઈઝનો એક હાંડવો બનાવી શકો છો. અહીં આપણે 1 પાઉચ ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું.
ત્યાર પછી તેને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં હાંડવાનું બેટર બનાવતા હો તો નાના બાઉલમાં એડ કરી અને તમારે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો. જો તમારી પાસે ઈનો ન હોય તો તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો. હવે આપણે હાંડવો બનાવીશું. મેં અહીં એક પેનમાં 3 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. જ્યારે પણ તમે હાંડવો બનાવતા હો ત્યારે જાડા તળિયાવાળું પેન લેવાનું અથવા તો તમારે નોનસ્ટિક લેવાનું. અહીં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું. આપણે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. 6 થી 7 લીમડાના પાન એડ કરીશું. રાઈ થોડી સતળી જાય ત્યાર પછી આપણે તેમાં હાંડવાનું બેટર એડ કરીશું. અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી આપણો હાંડવો એકદમ સરસ ક્રિસ્પી બને. આપણે થોડું બેટર એડ કરતા જઈશું. આ રીતે થોડું ફેલાવી લઈશું. આ હાંડવામાં દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે. તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરશો. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની રેસીપી તમે જોઈ શકો. આપણે ઢાંકણ ઢાંકીને તેને 10 થી 12 મિનિટ માટે કૂક કરીશું. ગેસની ફ્લેમ અહીં મીડિયમ રાખીશું જેથી આપણો હાંડવો એકદમ સરસ ક્રિસ્પી બને. 10 થી 12 મિનિટ થઈ ગયેલ છે. આપણે હવે હાંડવાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ પણ એકદમ સરસ કૂક થઈ ગયેલ છે. આપણે હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. આપણે એક પ્લેટ રાખીને તેને પલટાવી લઈશું. આપણે અહીં હાંડવાને બીજી સાઈડ પણ કૂક કરી લઈશું. મેં અહીં હાંડવાને પ્લેટમાં પલટાવી દીધેલો છે. અહીં મેં 2 ચમચી જેટલું તેલ એડ કરી લીધેલું છે. આપણે હવે હાંડવો તેમાં એડ કરીશું. ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનેલો છે. તમે જોઈ શકો છો. આપણે બીજી સાઈડ પણ 10 થી 12 મિનિટ માટે કૂક કરી લેશું. આપણે ઢાંકણ ઢાંકીને કૂક કરીશું. 10 થી 12 મિનિટ પછી આપણે હાંડવાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ સરસ કૂક થઈ ગયો છે. ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી પણ બની ગયો છે. નીચેની સાઈડ પણ 10 થી 12 મિનિટમાં એકદમ સરસ ક્રિસ્પી બની ગયેલો છે. આપણે હવે આ હાંડવાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણો આ ઇન્સ્ટન્ટ હાંડવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. ઉપરથી ખૂબ જ સરસ ક્રિસ્પી બનેલો છે. આપણે હવે આ હાંડવાને કટ કરીને જોઈ લઈશું. આ હાંડવો થોડો ઠંડો થાય ત્યાર પછી કટ કરવાનો જેથી ખૂબ સરસ તેના પીસ પડે. અહીં આપણે ઇન્સ્ટન્ટ હાંડવાને કટ કરી લીધેલો છે. ખૂબ જ ક્રિસ્પી બનેલો છે. દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર અને ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જાય તેવો આપણો આ હાંડવો બનેલો છે. તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ રવાનો હાંડવો.